નમસ્કાર મિત્રો, ઋતુઓમાં હું વસંત છું કહી અને ભગવાન શ્રી કૃષ્ણે માનવને યાદ અપાવ્યું છે કે જીવનમાં ઉત્સવ ભાવ, સૌંદર્ય અને સકારાત્મકતા જરૂરી છે. જ્યાં વસંત છે ત્યાં નિરાશા કે ઉદાસી ટકી શકતી નથી. વસંત પંચમીના દિવસે હું ટ્રાવેલિંગ રાઇટર મારી એક સ્વરચિત રચના સંભળાવીશ, જેનું શીર્ષક છે વસંતનું સ્વાગત. ફૂલોની ફોરમ સાથે લાગણી ભળી છે, કોકિલાને ટહુકવાની મજા મળી છે. પતંગિયા ફરતા થયા ફૂલ ફટાક થઈને, જોઈ તેમને ફૂલોની ડાળી લળી છે. વન ઉપવનમાં ભ્રમર ગુંજન કરે, પ્રણય ભીના હૈયાની પ્રીતડી ફળી છે. કેસરીયો વાવટો ફરકાવ્યો વગડાએ, વસંતના સ્વાગતમાં સમષ્ટિ વળી છે. સપ્તકના સૂરો વહેતા કર્યા વાયરાએ, પ્રકૃતિએ જાણે સૌંદર્યની દોલત રળી છે. અંતે હું એટલું જ કહીશ કે જેમ વૃક્ષો પર નવી કૂપળો ફૂટે છે, એમ આપણે પણ વિચારોમાં, શબ્દોમાં અને આપણા કર્મોની નવી શરૂઆત કરીએ. મા સરસ્વતી સૌને જ્ઞાન, સદ્બુદ્ધિ અને સર્જન કરવાની શક્તિ આપે, એ જ સાચી વસંત વંદના. ફરી મળીશું નવા વિચારો સાથે. જોડાયેલા રહેજો મિત્રો.